સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એનો બ્લોગ તમને ખબર પડી ગઈ હશે કે શેના ઉપર થવાનો છે. ઓફકોર્સ મારી ફેવરેટ વસ્તુ ખાવા ઉપર. તો બહુ જ ટાઈમ પછી મારી આજે મનોકામના મને એવું લાગે છે પૂરી થાય છે, કેમ કે ફાઇનલી અમે લોકો જઈએ છીએ હલ્દીરામ. તો જે ડેલી બ્લોગ જોતા હશે ને એમને ખબર હશે કે મારે છે ને બહુ જ ટાઈમથી હલ્દીરામની રાજકચોરી અને છોલે ભટુરે ટ્રાય કરવા. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. હું અને મારા બિલ્ડિંગવાળા જે ફ્રેન્ડ્સ સર્કલ અમારું જે છે તો અમે લોકો જઈએ છીએ હલ્દીરામનું ફૂડ ટ્રાય કરવા માટે. તો મારે છે ને બહુ જ ટાઈમ વેસ્ટ નથી કરવો આ બધું વાતો કરીને. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. બીજું વાત એ કહેવાની હતી કે આ છે ને પાર્ટ 1 છે. પાર્ટ 2માં હું સુરતનું જે સ્ટ્રીટ ફૂડ છે એ લઈને આવવાની છું. તો પ્લીઝ તમે આ બ્લોગ કન્ટિન્યુ રાખજો આગળ. અને બીજી શોર્ટમાં એક વાત કહેવાની હતી કે રાજકોટના અગ્નિકાંડ પછી છે ને બધી જ ફૂડ હોય, ટ્યુશન ક્લાસીસ હોય કે જેના જોડે ફાયર સેફ્ટી ના હોય તો એ બધાને છે ને દુકાનો સીલ કરી દેવામાં આવી છે. તો અમે લોકો જે રાતે ચા પીવા જતા હતા 1-2 વાગ્યા લગીને એ બધી જ દુકાનો સીલ કરી દીધી છે. કેમ કે એમની જોડે ફાયર સેફ્ટી નથી. મેં જોયું છે કે હલ્દીરામ તો ખુલ્લું જ છે આજે. મતલબ જે લોકો જોડે ફાયર સેફ્ટી છે એ લોકોને કોઈ વાંધો નથી, પણ જે લોકો જોડે ફાયર સેફ્ટી NOC એ બધું નહોતું તો એ બધાને છે ને સીલ કરી દેવામાં આવી છે. તો બહુ વાત નથી કરવી, બધા નીચે ભેગા થવાના છે. તો હું તમને નીચે મળું. સો ફાઇનલી અમે લોકો છે ને હલ્દીરામમાં આવી ગયા છે. ગુલાબ જામુન આ બંને મૂકેલા છે ભાઈ. કચોરી, એક છોલે ભટુરે, એક રસમલાઈ પોતાના ફેમિલી એક એક તો જોઈએ પાવભાજી. ખબર નહીં એની હારી આવે છે. ફેમિલી એક એક તો રાજકચોરી જોઈએ ને. ફાઇનલી અમારા છોલે ભટુરે આવી ગયા છે. અહીંયા પાવભાજી મંગાવી છે. ઓ રાજકચોરી કઈ છે? એ રાજમાં ગઈ છે. તો અમે રાજકચોરી બી મંગાવી છે. એ અમારા નહીં. એ અમારા નહીં. તો પહેલાં છે ને છોલે ભટુરે ટ્રાય કરવામાં આવે છે. નથી ભાઈ, નથી આપણું હોય તો અમે પણ હે ક્યાં નથી. ઇડલી સાંભાર છાશ ને એવું બધું કે છે. એ ઉંમર બંધ થઈ ગઈ. અમે ચણાપુરી ખાવું તો કશું જ ના ખાય. તમે બધા ટ્રાય કરી ખપ્પો નહીં ચણાપુરી એટલી ફેમસ છે. જે આ 5 મિનિટ થઈ છે ને આજો મેં હજી એક જ બાઈટ લીધું છે. અલે આવી ગયા આપણી. આમાં રાજકચોરી બી આવી ગઈ. 5 મિનિટમાં છે ને સોપડા સાફ થઈ ગયા. હવે છે ને રાજકચોરીનો વારો છે. પણ તમને ભાન પડે તમે 5 મિનિટમાં બધું ખતમ કરી દીધું આ બધું. મેં તો મરચા પણ નહીં જોયું. મેં મરચાના 2 બાઈટ લીધા પછી તો ગાયબ જ થઈ ગયું. હવે રાજકચોરી ટેસ્ટ કરવામાં આવશે. બહુ ટાઈમથી ટેસ્ટ કરવી હતી એમ. સીધું તું મને ટેસ્ટ કરાય. તોડતા નહીં, ખાલી આમ સાઈડ પરથી જ નાખવાનું. હા બસ. મને એવું લાગે છે આટલામાં છે ને પેટ નહીં ભરાવાનું. હજી છે ને છોલે ભટુરે ખાવા પડશે. મોમોસ ખાવા જવું. અમે છે ને બધા એક કોમ્બો મંગાવ્યું હતું. રાજકચોરીનું કોમ્બો મંગાવ્યું હતું. એમાં છે ને તમારે જો ઓપ્શન હોય કે ગુલાબજાંબુ કે રાસ. આ શું છે? રસમલાઈ અને રાજકચોરીનું એક કોમ્બો હતું. આની અંદર જો મઠ બી નાખેલા છે. ફણગાયેલા મઠ છે, રગડો છે, બુંદી છે, દહીં વડું બી છે આમાં. તમારું ડિસિઝન એવું થયું છે કે અમે લોકો છે ને મોમોસ ખાવા જવાના છે હવે, કેમ કે આ છે ને અમારું સ્ટાર્ટર જ થઈ ગયું છે આટલામાં.
બાટક બુક કરવાની મારી યાર મને છે ને ગભરામણ હમણાં થાય એમાં ઉપર વહી જશે એનિવર્સરી મેં દીપાલી ભાભી જોડે છે ને આજે પ્રેન્ક કર્યો તો બિચારાને છે ને થોડું બીપી થોડું વધી ગયું એમ મને એમ કહો તમે રાજ કચોરીની ઈચ્છા પૂરી થઈ ગઈ થઈ ગઈ કેટલી ઈચ્છા પૂરી થઈ ગઈ બરોબર બધી પૂરી થઈ મસ્ત બહુ મસ્ત હતી પણ અમારું છે ને હવે ફિક્સ થઈ ગયું છે કે અમે જમ્યા પછી છે ને ગુલાબજાંબુ ખાવા આવીશું અમારે છે ને બીજા ખાવા હતા બટ અમે લોકો છે ને મોમોઝ ખાવા જઈએ હું છે ને બહુ શૂટ ના કરી શકી કેમ કે છે ને જેવું આવ્યું ને એ બધું બધા છે ને ખાવા બે ગયા તો મારાથી બરોબર શૂટ જ ના રિએક્શન બી બરોબર ના લેવાય તો હવે વિચારો એટલું બધું ક્રેવિંગ હતું અમને ખાવા તમને છે ને આજે મોમોઝ ખોડા લઈને આવી છું તો તમને છે ને ગમી જાય ને તો મને કહેજો કે કેવા લાગ્યા હું તમને તો પહેલી વાર ખાવા આવું છું મોમોઝ નહીં ખાતા કોઈ મેં દિવસ ખાધા છે પણ એટલા બરાબર લાગતા નથી કીધું એટલે હું પહેલી વાર આ જગ્યાએ આવું છું જોઈએ હવે દાર્જિલિંગ મોમોઝના મોમોઝ કેવા આવે આજે છે ને બધાને ફર્સ્ટ ટાઈમ હું મોમોઝ ખોડાવવા લઈને આવી મતલબ એ લોકોએ ખાધા છે પણ આ જગ્યાના નથી ખાધા આનું એડ્રેસ છે ને હું અહીંયા મૂકી દઈશ તમે તો તમે સુરતના હોય ને તો અહીંયા જલ્દીથી ખાવા આવજો ગરમ લાગશે હાઉઝ ધ ટેસ્ટ અજયભાઈ ટેસ્ટ કરો હાઉઝ ધ ટેસ્ટ ચટણી લો रुको जरा सबर करो ચટણી લો એ આવી ગયા અજયભાઈ કેવું લાગ્યું મસ્ત છે હવે છે ને મારી વારી છે ખાવાની આ બાજુ તો પતી ગયા એક વાર હાઉસ ધીસ ઉપર ટ્રાય કરો પણ આની આરે ચટણી ક્યાં છે હાલે છે ભાઈ તીખી ચટણી જોઈએ ભાઈ અરે મામના જેવું લાગે કોઈ ચટણી અરે અરે ચટણી અરે અરે નથી અરે મામના ખાલી આરી ચટણી અરે ફેંકો બીજી આપશે એટલે આને અને મામના લાગે ટેસ્ટ તો ગો બહુ મસ્ત ભાઈ આવો ને વચ્ચે આચારી સોસ નહીં આયા આચારી મોમોઝ ખાઈને છે ને ગરમી બહુ લાગે હતું બહુ મસ્ત છે અમે છે ને મોમોઝ ખાઈ લીધા છે હવે છે ને અહીંયા આગળ એક કોમ્પ્લેક્સ બન્યું છે આવું જે વેનિસમાં હોય ને नहीं વચ્ચે તલાવ હોય ને બોટ ચાલતી હોય તો નવું ઓપન થયું છે રસ્તામાં પડતું હતું તો અમે લોકો જોવા આવ્યા છે બોટ બંધ છે આજે હમણાં અજયભાઈ બોટ બોટ જો તો આજે ને વન ટાઈપ ઓફ બધી ઓફિસો છે પણ બધાની આંખોમાં આવે ને એટલે એમને આવું વિનસ ટાઈપ આવું કર્યું છે એમ તો જ્યારે નવું નવું ચાલુ થયું હતું ને દીપાલી ભાભીની આજે બધી ખ્વાહિશો પૂરી થાય છે દીપાલી ભાભીને બી જોવા આવતું એમ મારે બી આવતું પણ એ ટાઈમે છે નવું નવું ચાલુ થયું બહુ જ પબ્લિક હતી એમ બોટ બંધ છે ને એ તો બોટથી આમ ચક્કર મરાવે સીધો હા બોટમાં ચક્કર મરાવે જ બધાને હા પૈસા લઈને હે ફ્રીમાં નહીં એના બી પૈસા લે છે ફ્રીમાં નહીં મરાવે
કવિતા ભાભી હલ્દીરામ કે મોમોઝ? હલ્દીરામ કે મોમોઝ? હલ્દીરામ કે મોમોઝ? બેમાંથી એક જ. બેમાંથી એક જ. વધારે जल्दी बोल कल सुबह पनवेल બંને ભાઈઓ યાર જાઓ તમે. હલ્દીરામ કે મોમોઝ? મોમોઝ ને બકાબક એટલે ભકાભક. હાથ ધોવો જ નથી મારો હાથ બધાએ મોમોઝ ખાધા છે, સાચી વાત છે. હવે જેટલું હલ્દીરામમાં નહીં ખાધું એટલું છે ને એનાથી અડધું બિલ મોમોઝમાં આવ્યું છે એમ. જરા અમે વધારે વિડીયો મેન વાત કરીએ. હા મોમોઝની પ્લેટ આવી આજે ભાઈ કે મોમોઝ સ્ટીમ છે. વિપુલભાઈ લઈને મોઢા મૂકી દીધું. આજે મેં ગરમ છે તો કે વિપુલ કે ના નહીં આજે મેં મૂકી દીધું. તો છે ને પૈસા મોમોઝમાં વસૂલ હતા એમ. તો બસ આ બ્લોગ અહીં લગીને જતો. તમને આ બ્લોગ ગમ્યો હોય ને આવી ફૂડની સિરીઝ ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરી દેજો. આજે તો મોલ ખોલ્યો ને બહાર તો લારીવાળા ચાલુ બહાર લારીવાળા છે બટ અમારો કોટો છે ને હવે ખતમ થઈ ગયો છે એમ. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આપણે મળીશું પાર્ટ 2માં જે હું સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવાની છું. આજે સિરિયસલી કહું ખાવામાં એટલા બી બિઝી હતા ને તો બ્લોગ બરોબર શૂટ જ નહીં થયો. તો પ્લીઝ ચલાવી લેજો. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.